હાલ સોશિયલ મીડિયામાં એક વાયરલ વિડીયો થઈ રહ્યો છે, જેમાં ખેડૂત પર પોલીસ દ્વારા અમાનુષી અત્યાચાર કરવામાં આવી રહ્યો છે। એ દેવભૂમિ દ્વારકાનો છે। ત્યારે આપણી સાથે આમ આદમી પાર્ટીના દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રમુખ છે રામજીભાઈ। તેમની સાથે જ સીધી વાત કરીએ। રામજીભાઈ, શું છે સમગ્ર ઘટના? ખૂબ ખૂબ અભિનંદન બેન। આમ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા લગભગ 12 થી 13 વર્ષથી આ વીજ પરિવહન, સોલાર અને વિન્ડ પ્રોજેક્ટને લગતા કામ ખૂબ ચાલે છે, પણ આમાં ધીરે ધીરે હવે કંપનીઓ અને તંત્રની મોનોપોલી બદલાતી જાય છે। ખેડૂતોને ગમે તે રીતે અત્યાચાર કરી, દમન ગુજારી અને એમના ખેતરનો મફતના ભાવે ઉપયોગ થાય એ માટે પોલીસ તંત્ર પ્રોટેક્શનમાં આવે છે અને કંપનીઓવાળા ડાયરેક્ટ ખેડૂતો ઉપર હુમલા કરે છે, ધાક ધમકીઓ આપે છે, માથાભારે માણસો દ્વારા હેરાન કરવામાં આવે છે। આવી જ ઘટનાઓ વારંવાર બને છે। આજે જ્યારે કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું છે, એટલે વિરોધ પક્ષના નેતા તરીકે આમ આદમી પાર્ટી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છે, એટલે પોલીસ અને કોન્ટ્રાક્ટરને ખબર કે આજે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ અને સંગઠનના કાર્યકર્તાઓ ત્યાં બધા કામમાં હશે પોતાના આયોજનમાં, એટલે આજે કલ્યાણપુર તાલુકાના જે ખાખેડાથી લીંબડી સુધી એક સબસ્ટેશનની 220 કેવીની લાઈન લઈ જવાની છે, એ માટે છેલ્લા 6 મહિનાથી અમારી નંદાણા અને રાણ ગામના ખેડૂતો માટે લડત ચાલુ છે। તો આજે ભાટિયાથી પોલીસો બંદોબસ્ત લઈ અને એના ખેડૂતો ઉપર ખૂબ અત્યાચાર ગુજાર્યો છે અને ખેડૂતોને જે વિડીયોમાં તમે જોઈ શકો છો, અમુક કોન્ટ્રાક્ટરના માણસો પણ હેરાન કરે છે, હાથચારો કરે છે, એટલે આવું ખેડૂતો ઉપર બહુ અત્યાચાર અત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલી રહ્યા છે।